નમસ્કાર, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। લોકસભા પહેલા કોંગ્રેસ અને આપનો મોટો દાવ, 5 રાજ્યોમાં એક સાથે લડશે લોકસભાની ચૂંટણી। ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટનામાં 22 લોકોના કમકમાટી ભર્યા મોત। વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ કાર્યક્રમ યોજાયો, 400 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ। દ્વારકાના સુદર્શન સેતુનું આવતીકાલે લોકાર્પણ, પર્યટકો અને યાત્રાળુઓની સંખ્યામાં થશે વધારો। પીએમ મોદી કાલે રાજકોટ એમ્સનું કરશે લોકાર્પણ, આશરે 1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે એમ્સનું નિર્માણ। હવે સમાચાર જોઈશું વિગતવાર। લોકસભાની ચૂંટણી પહેલા સિયાસી ખેલ જોવા મળ્યો છે। 3 થી 4 દિવસની ચર્ચાઓ અને રાજકીય ઉથલપાથલ બાદ હવે આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન જાહેર કર્યું છે। કુલ 26 માંથી 24 બેઠકો પર કોંગ્રેસ લડશે, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે કઈ 2 બેઠકો પર ચૂંટણી લડશે તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલ। આજે દિલ્હીમાં આપ અને કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। લોકસભાની ચૂંટણી પહેલા સિયાસી ખેલ જોવા મળ્યો છે। 5 રાજ્યોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે। બંને પાર્ટીઓએ 5 રાજ્યોમાં સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે। આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજે ભાગ લીધો હતો। કોંગ્રેસ તરફથી મુફુન વાસનિક, दीपक बावरिया અને અરવિંદ લવલી હતા। दिल्ली लोकसभा में 7 सीटें हैं। आम आदमी पार्टी 4 पे लड़ेगी। वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली। कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट। गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे। भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी। हरियाणा में 10 लोकसभा सीटों में से 9 सीटों पर भारतीय राष्ट्रीय कांग्रेस लड़ेगी और 1 सीट जो कुरुक्षेत्र की है वहां पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे। चंडीगढ़ को लेकर लंबी चर्चा हुई, लेकिन आखिरी में यह तय किया गया कि चंडीगढ़ में भारतीय राष्ट्रीय कांग्रेस के प्रत्याशी चुनाव लड़ेंगे। गोवा में भी, खास करके दक्षिण गोवा में विस्तार से चर्चा हुई, लेकिन फिर यह तय किया गया कि गोवा की दोनों सीटें ये भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी लड़ेंगी। तो संक्षेप में ये सीटों को लेकर ये जानकारी आपके समक्ष रखनी थी। ये ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણી જંગ જામશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ અને 2 બેઠકો ભરૂચ અને ભાવનગર પર આપ લડશે। એક સમય કોંગ્રેસ ચલાવતા સ્વર્ગસ્થ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પરિવારના પ્રભુત્વવાળી ભરૂચ બેઠક આપના ફાળે ગઈ છે। ભાવનગરથી બોટાદ એમએલએ ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પરથી તાજેતરમાં જ વિવાદોમાં આવી ચૂકેલા ધારાસભ્ય ચૈતર વસાવા આપની ટિકિટ પર ચૂંટણી લડશે। આ ગઠબંધનની ચર્ચાઓના કેન્દ્ર સ્થાને ભરૂચ લોકસભા બેઠક હતી। કોંગ્રેસના પૂર્વ સાંસદ અહમદ પટેલનું અહીં વતન છે। 1987 અને 1984 એમ 2 લોકસભા ચૂંટણીઓ તેઓ અહીંથી લડીને જીત્યા હતા। જો કે 1999માં ભાજપે અહીં જીત મેળવી ત્યાર પછી પાર્ટી ક્યારે અહીં હારી નથી। અહમદ પટેલનું અવસાન થયા બાદ તેમના સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ મુખ્ય ધારાના રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી જ ચર્ચા ચાલતી હતી
કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ બેમાંથી એકને ટિકિટ આપશે, પરંતુ હવે આપ સાથે કોંગ્રેસના ગઠબંધનના કારણે આ ગણિત અવળું પડ્યું છે. બીજી બાજુ ભાજપ નેતા નલિન કોહલીએ આપ કોંગ્રેસના ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપતા બંને પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા હતા અને લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને દેશની જનતા જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસ આપ पर प्रहार કર્યા હતા. आना चाहिए क्योंकि जिस प्रकार के घोटाले हुए हैं दिल्ली में और अरविंद केजरीवाल जी जिस प्रकार से जो ईडी के समन आ रहे हैं उससे भाग रहे हैं, उनके 2 सहयोगी उन्हीं के मंत्री जेल में हैं, बेल नहीं मिल रही और कोई जवाब नहीं है उनके पास दिल्ली में जो शराब घोटाला हुआ है, इसलिए वो शायद घबरा रहे हैं और जानते हैं कि उनकी विश्वसनीयता दिल्ली में भी घट गई है, अन्य राज्यों में भी है नहीं. और आखिरी बात, ये सारे दल एक चीज मानते हैं कि आज देश में जो माहौल है नरेंद्र मोदी जी के नेतृत्व के साथ वो माहौल है, आशीर्वाद है और जिस प्रकार से काम हुए हैं पिछले 10 सालों में उसके सामने ये सारे राजनीतिक दल मानते हैं कि देश की जनता जो है उसने मन बना लिया है, मोदी जी और भारतीय जनता पार्टी को वोट देंगे. में इंडी गठबंधन ने आज 2 सीट के ऊपर आपको देकर 24 सीट कांग्रेस लड़ेगी ऐसा निर्णय किया है, ऐसा उन्होंने प्रेस वार्ता में कहा है. जो चैतर वसावा की बात लेकर आप बहुत उत्साहित है, उसको शायद उन्होंने देखना चाहिए कि उनका रिजल्ट क्या है. लोकसभा की 4 सीटों में 7 सीटों में से 4 सीटों पर आपने 2022 के विधानसभा के इलेक्शन में डिपॉजिट उनकी जब्त हो गई थी. 1 ही सीट वो जीत पाई थी. 6 सीट भारतीय जनता पार्टी जीती है. भारतीय जनता पार्टी को 6 लाख के वोट मिले थे और आपको 1,54,000 वोट मिले थे. तो इस वातावरण को अगर देखते हैं, कांग्रेस को भी जो वोट मिले थे और बीजेपी को जो वोट मिले उसके अंदर भी 3 लाख का डिफरेंस लीड भारतीय जनता पार्टी की है. तो ऐसे माहौल में कोई भी ये सीट, लोकसभा की सीट, और कई सालों से हम जीत रहे हैं, कंटिन्यू जीत रहे हैं. जब अहमद पटेल खुद बहुत ताकतवर माने जाते थे उस टाइम भी वो हारे थे. तो आज यहाँ आप कोई अच्छा प्रदर्शन कर लेंगे मैं मानता नहीं हूँ. मैं तो यही कहता हूँ कि आप उनको करारी हार यहाँ पर गुजरात के और भरूच लोकसभा के जो मतदाता भाई बहन हैं उनको देंगे, क्योंकि सिर्फ वचन देना, सिर्फ बातें करना बड़ी बड़ी और इलेक्शन के बाद गुम हो जाना, ये बात सब लोग समझने भी लगे हैं. मोदी साहब की गारंटी, ये उसको पूरे लोग अब अपने बातों में कहते हैं कि जैसे मेरी गारंटी है, जैसे मोदी साहब की गारंटी, यानी कि पत्थर पर लकीर है, इस तरह से लोग उसका उल्लेख करते हैं. यानी इतना विश्वास है. जो बड़े बड़े राष्ट्र हैं उनके नेता भी कहते हैं कि नहीं, मोदी जी जो कहते हैं वो करते हैं. तो आज जरा वर्ल्ड वाइज भी, ग्लोबल भी आप देखिए तो उन लोगों को भी एक भरोसा है. तो हमारे देश के लोगों को तो पूरा भरोसा है. भावनगर की सीट भी हम कई सालों से कंटिन्यू जीतते आए हैं. कांग्रेस ने वहाँ भी आपको दी है. दोनों हारने वाली सीट वो उनको दी है और बाकी हारने वाली सीट कांग्रेस ने ली है. मैं आपको विश्वास दिला सकता हूँ कि भारतीय जनता पार्टी 26 सीट के ऊपर आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में उन्हें जो डेवलपमेंट किया है, उन्होंने जो सर्वांगीण विकास किया है, जो सभी वचन उन्होंने पूर्ण किए हैं, उसके आधार पर इलेक्शन लड़ेगी. हमारे ऐसे अमित भाई शाह साहब के मार्गदर्शन में इलेक्शन लड़ेगी और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं उसके ताकत पर हम इलेक्शन लड़ेंगे. गुजरात के मतदाता भाई बहन मोदी साहब में विश्वास रखते हैं, भारतीय जनता पार्टी के विचारधारा में विश्वास रखते हैं और हमें साथ देंगे, ऐसा मुझे पूरा विश्वास है. हम 26 के 26 सीट 5 लाख की लीड के साथ जीतेंगे. धन्यवाद. આ સાથે દિલ્હીમાં આપ 4 અને કોંગ્રેસ 3 સીટ પર ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ 9 અને આપ 1 સીટ પર ચૂંટણી લડશે. તો ચંદીગઢ સીટ પર કોંગ્રેસના ફાળે ગઈ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે 370 પ્લસનો ટાર્ગેટ મૂક્યો છે. તેમાં ગુજરાતની 26માંથી 26 બેઠકનો ટાર્ગેટ હોય એ સ્વાભાવિક છે. આમ તો લોકસભા ચૂંટણી માટે 2 મહિના મોટો કાળખંડ કહી શકાય, પરંતુ હાલના તબક્કે સ્થાનિક રાષ્ટ્રીય રાજકારણ અને સમીકરણો જોતા ગુજરાત તમામ બેઠકો ફરી એક વખત મોદીની જોડીમાં નાખશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ.
પ્રદેશના કાસગંજ જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક હાઈ સ્પીડ ટ્રેક્ટર ટ્રોલી કાબુ બહાર જઈને રસ્તાની બાજુના તળાવમાં પલટી ગઈ હતી. પ્રાથમિક વિગતો પ્રમાણે આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે, જ્યારે દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાને લઈને સમગ્ર વિગત જુઓ અમારા ખાસ અહેવાલમાં. ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવની કામગીરીમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ શનિવારે સવારે લગભગ 10 વાગ્યે કાસગંજના પટિયાલી દરિયાવગંજ રોડ પર એક અનિયંત્રિત ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પડી ગઈ હતી. ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા 7 બાળકો અને 8 મહિલા સહિત કુલ 22 લોકોના મોત થયા હતા. देखिए, जैसा कि जनपद कासगंज में ट्रॉली के पलटने से लगभग 1 दर्जन लोगों की दर्दनाक मृत्यु हुई है. काफी लोग इसमें इंजर्ड भी हैं. उनका उपचार मैं स्वयं भी जिला जो हमारा अस्पताल है मैं उस पर खड़ा हूँ. कई जो जिनके चोटें लगी है मैं स्वयं उनको देखने आया हूँ और लगभग 1 दर्जन लोगों के इसमें दर्दनाक मृत्यु होना बताया गया. तत्काल शासन ने इस पे निर्णय लिया है. मृतक के लिए 2 लाख रुपए और जो घायल हैं उनके लिए 50,000 रुपए शासन. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ટ્રોલી 40થી વધુ શ્રદ્ધાળુઓથી ભરેલી હતી અને તમામ લોકો માઘી પૂર્ણિમાના દિવસે ટ્રેક્ટર ટ્રોલીમાં કાદરગંજ ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યા હતા. ડ્રાઈવર ટ્રેક્ટર પર સવાર શ્રદ્ધાળુઓને લઈને રિયાવગંજ પટિયાલી રોડ પર ગધાઈ ગામ પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ વધુ હોવાને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બેકાબુ ટ્રેક્ટર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબક્યું હતું. ટ્રેક્ટર તળાવમાં પડી ગયા બાદ ટ્રોલી પલટી ગઈ હતી. ટ્રોલી પલટી જતા તેમાં મુસાફરી કરી રહેલા લોકો કચડાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકો એટા જિલ્લાના રહેવાસી હતા. મૃતકોમાં મહિલાઓની સાથે માસૂમ બાળકોનો પણ સમાવેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ વિડીયો કોન્ફરન્સના મારફતે વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ₹64,400 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ પીએમ મોદીએ આ દરમિયાન વિડીયોના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી છત્તીસગઢના રાયગઢમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસીના 1600 મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનનું પ્રથમ ચરણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પીએમ મોદીએ આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. आज एनटीपीसी के 1600 मेगावाट के सुपर थर्मल पावर स्टेशन स्टेज 1 को राष्ट्र को समर्पित किया गया है. इसके साथ ही इस आधुनिक प्लांट के 1600 मेगावाट के स्टेज 2 का शिलान्यास भी हुआ है. इन प्लांट से देशवासियों को कम लागत पर बिजली उपलब्ध हो पाएगी. हम छत्तीसगढ़ को सौर ऊर्जा का भी
एक बहुत बड़ा केंद्र बनाना चाहते हैं। आज ही राजनांदगांव और भिलाई में बहुत बड़े सोलर प्लांट्स का लोकार्पण किया गया है। इसमें ऐसी व्यवस्था भी है जिससे रात में भी आसपास के लोगों को बिजली मिलती रहेगी। भारत सरकार का लक्ष्य सोलर पावर से देश के लोगों को बिजली देने के साथ ही उनका बिजली बिल जीरो करने का भी है। मोदी हर घर को सूर्य घर बनाना चाहता है। વિદ્યુત મંત્રાલયના જણાવ્યા મુજબ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસીના 1600 મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનને આજરોજ પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો। પહેલા ચરણના સ્ટેશન પાછળ લગભગ 15,800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જ્યારે બીજા ચરણમાં 15,530 કરોડ રૂપિયાનું રોકાણ થશે। આ બંને ચરણમાંથી 50% વીજળી છત્તીસગઢમાં પૂરી પાડવામાં આવશે। આ પરિયોજનાની મદદથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દમણ, દીવ અને દાદરા નગર હવેલી સહિત અન્ય ઘણા રાજ્યોમાં વીજ વ્યવસ્થામાં સુધારો થશે। મંત્રાલયે જણાવ્યું કે આ પરિયોજનાને કારણે ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થઈ છે। ઓખા મંડળના પૌરાણિક યાત્રા સ્થળ બેટ દ્વારકા ખાતે ખૂબ જ સુવિધારૂપ સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેને આવતીકાલે રવિવારે વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। સુદર્શન સેતુના કારણે વિકાસ તેમજ આસ્થાની તમામ ક્ષિતિજો ખુલશે અને સ્થાનિક લોકોને વ્યાપક રોજગારી સાથે પર્યટકો અને યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થશે। સુદર્શન સેતુના નિર્માણ પાછળ કેટલો ખર્ચ થયો તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં। 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે। આ પ્રોજેક્ટ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક છે, જેના નિર્માણમાં 900 કરોડથી વધુનો ખર્ચ થયો છે। પીએમ નરેન્દ્ર મોદી કુલ રૂપિયા 962 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુદર્શન સેતુનું લોકાર્પણ રવિવારે કરવાના છે। આ બ્રિજનું અગાઉ નામ સિગ્નેચર બ્રિજ હતું, જે એક વિદેશી દારૂના નામ પર હોવાથી તેનું નામ બદલીને સુદર્શન સેતુ કરાયું છે। ઐતિહાસિક પુલ કૃષ્ણની સ્મૃતિમાં હોવાથી તેનું નામ બદલવા માટે વારંવાર રજૂઆતો અને માંગણીઓ પણ થઈ હતી, જેનું સંધાને તંત્ર દ્વારા સુદર્શન સેતુ નામ કરવામાં આવ્યું છે। કુલ 2.3 કિલોમીટર લંબાઈના બ્રિજમાં 2.45 કિલોમીટરનો એપ્રોચ રોડ અને પાર્કિંગની સુવિધા પણ છે। કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે, જેને પીએમ મોદી આવતીકાલે ખુલ્લો મૂકશે। સુદર્શન સેતુના કારણે વિકાસ તેમજ આસ્થાની તમામ ક્ષિતિજો ખુલશે અને સ્થાનિક લોકોને વ્યાપક રોજગારી સાથે પર્યટકો યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થશે। આનાથી સમગ્ર વિસ્તારનો વિકાસ વધશે તેવો દ્રઢ આશાવાદ સ્થાનિકો તેમજ યાત્રાળુઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ દરમિયાન તેઓ રાજકોટ એમ્સનું પણ લોકાર્પણ કરશે। ત્યારે શું છે સમગ્ર વિગત જુઓ અમારા ખાસ અહેવાલમાં। પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, જે દરમિયાન તેઓ આવતીકાલે રાજકોટમાં રાજકોટ એમ્સ સહિત 5 નવી એમ્સનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન દેશમાં 5 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એમ્સનું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ એમ્સનો પણ સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ એમ્સનું નિર્માણ
અંદાજિત 1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ એઇમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સનું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર A and B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી આઈપીડી સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાઇનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 જેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજકોટ એઇમ્સમાં 1,44,000 દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો છે. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.